તો લોકસભા ઇલેક્શનના પ્રચારમાં જોતરાયેલા ગેનીબેનનો અલગ અંદાજ જોવા મળ્યો, જેમાં કોતરવાડામાં સભા સંબોધી રહેલા ગેનીબેન અલગ અંદાજમાં દેખાયા। ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં રહીને જાહેર સભાને સંબોધન કર્યું। ગેનીબેન ઠાકોરે જુવાર રૂપી એક મત આપવા મતદારોને આહવાન કર્યું। જંગી બહુમતીથી કોંગ્રેસને વિજયી બનાવવા સભામાં તેઓએ આહવાન કર્યું। આમ તો જે હું વિધાનસભાની ચૂંટણી લડું છું એ મત વિસ્તારમાં વિધાનસભા એ મારા પિયર પક્ષના ગામડાઓમાં આવે છે। આ ગામ દિયોદર વિધાનસભાની ચૂંટણી લડવાનો મોકો નથી મળ્યો, એટલે હવે લોકસભાની ચૂંટણીની ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપી છે। આપણી પ્રણાલિકા પ્રમાણે જ્યારે આ વિસ્તાર હવે લોકસભામાં આવે છે ત્યારે લોકસભામાં મતના ભાગરૂપે એમની પાસે ભય પડતો ભાગ માગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગરૂપે દિયોદરની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારું આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે પૂરું ભરી અને મને આશીર્વાદ આપશે। તો ગેનીબેન ઠાકોરને જીતાડવા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે પણ આહવાન કર્યું। ગેનીબેનને નોટ પણ આપીશું અને વોટ પણ આપીશું તેવું ગુલાબસિંહે જણાવ્યું। ઘર દીઠ લોકો ગેનીબેનને 11,11 રૂપિયા આપે તેવું ગુલાબસિંહે અપીલ કરી હતી। पहला 11,11 रुपया घर दीठ गैनीबेन ने मुमेरा रूपी को के आ चूंटणीनो एक લોકફાળો को एम करीने गैनीबेन एक नाना गरीब समाजनी दीकरी જ્યારે આટલી મોટી ચૂંટણી લડતી હોય તો દરેક સમાજના લોકો પોતાના સમાજની દીકરી લડે છે એવી રીતે સહભાગી થઈને ગેનીબેનની ચૂંટણી લડવા આ કોઈ ગેનીબેન નહીં પણ આ બનાસકાંઠાની ખમીરવંતી જનતા લડવાની છે। અહંકારની સામે, અભિમાનની સામે અને એક લોકશાહીની જે હત્યા કરવા લોકો માંગી રહ્યા છે એની સામે બનાસકાંઠાની જનતા લડી રહી છે। ત્યારે નોટે આવશે, વોટે આવશે, વોટથી 4 જૂને જ્યારે રિઝલ્ટ આવશે તો બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટીનો વરઘોડો લઈને અમે